तो ना दावड़ाई तो हरको नहीं भरा पण लीजे तो मौजूद ये बाकी खींचे तो बहु खरा કોને કહેવાય સાહેબ રણ કણ કણ રજ રજ રંગે ને રવિ ને ઢાંકી દિયે રજ હોત કોઈ રજ જેતી ધરના દીજે એ અમારા રજ રજ વહે રજપૂ ગામ આપણે જાવ એટલે એવા સુરવીરોના પાળિયા ઊભા છે એને કવિ એના માટે બહુ સરસ દુહો કીધો છે પણ હાથનો તારા હાંભળી અને બાપુજી રાઠોડ જેવા વેગે એથી જગત જુવારે प्रसाद तने पालिया अरे जड़कत जमती रेत में जल थोड़ा ने घड़ी भूख पण राठोड़ा घर राखिया हरियारू भरे बोले नदियों नव जोबन भान बोले नवदीन कपोत निपान बोले रामन रामन गाइन ने नेहसु बात करे गगने गुमराई ने फागन में नागर गान और बनी धन गान हनुमान और बनी धन गान मन और बनी धन गान करे और बनी धन गान करे मन और बनी धन गान करे
મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ આદર્શ કોણ ઉભે કેરે અંગવાસ નવે હર રાસ લેવાય અંગલાસ કરે ઓલ કોણ પયો ધર હગર ટીવી લેલ લે ઘડી લેલ ફરે મન મોર બની ધન ગાટ મન મોર બની ધન ગાટ અરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે ભરિયા
સાથ ચલે સચલે શંકર નામ સદરી આંગલ માનવ ભગવાન નામ હોય એ ભગવાન ભરિયા સોય એટલી બધી વાતો મને અંદરથી ફૂટે છે. આ તો સંગીત આવે થોડો ઘોળ થાય તો અહીંયા રૂડા કાર્યમાં વપરાય એટલે પણ હું વાતુનો માણસ છું, આપને ખબર હોય છે. હવે છોકરાઓ થોડી વાર રહી જાઓ. હવે આવો સંગીત વાગે ત્યારે તમે તમારે ભેળા કરી જાઓ અને તમે જે આમ ભેગા કરો છો ને આમ 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 એક એક નહીં કરવાના, આમ ભેગા લઈને આમ ભૂયું જાવ ને એ બાજુ ગણીજો. આમ એક નોટમાં વાર લાગે એવું થાય. એટલા માટે આટલું બધું આપ આપો છો સાહેબ. મને ખબર છે અહીં કઈ કોઈ કંપનીઓ નથી હાલતી, પણ આ દેવું છે ને એ કોઈ લોહીના સંસ્કાર છે. માના ધાવડમાં આવે ને બાપના લોહીમાં આવે. બાકી કોઈ માણસને કોઈ ડોસીમાં હોય ને પોતાનો દીકરો આવા પ્રોગ્રામમાં આવતો હોય, ડોહીમાં ડોક્ટર પાસે દીકરાને લઈને જાય, 25-30 વર્ષના છોકરાને એના કે 35 વર્ષનો હોય એને લઈ જાય. ડોક્ટરને કે ડોક્ટર સાહેબ મારા દીકરાને એક દાતારીનું ઇન્જેક્શન મારી દો. તો આજ રવેચીમાં એ પ્રોગ્રામ છે ઝાલા પરિવાર વિરમ પરિવારનો, એટલે કે થોડાક પૈસા ઉડાડે. એ ઇન્જેક્શન ડોક્ટર દાતારીનું મારે ને તો એ ઇન્જેક્શનનો પાવર ઉતરી જાય તો ઉડાડતા હોય ને એને ભેળા કરી લેતો જાય કે આ ન કરાય, હિશેર વાપરવા થાય ઉડાડોમાં એના ઇન્જેક્શન ન આવે સાહેબ. એ તો જનેતાના જેને પેલા હવે થોડી વાર આમાં શું છે વાત કરવામાં થોડું ઓલું થાય. અમારે તમારા મસ્તક વાંચવાના હોય, પુસ્તક અહીં રાખી નહીં, અમે ખોપડીમાંથી બોલવાનું હોય, ચોપડી હોય નહીં અહીંયા. પણ હું ચારણ તરીકે આવ્યો એટલે કાયમના માટે સાહેબ હું કહું છું. અને હજી કે મને કોઈ પૂછે કે રાજપૂત કેવો હોય સાહેબ, તારે મેં એટલો જવાબ દીધો છે કે રાતના 12-1 વાગ્યાનો સમય થાય થોડો બેજ ભેજાવો છો, બહુ સરસ વગાડો છો, ખમા થોડો બેજ ને બે વાતમાં ઓછું રાખજો એટલે મજા આવે. એટલે રાજપૂત કેવો હોય એવું મને કોઈ પૂછે તો હું એટલું જ કહું છું કે રાતના 12-1 વાગ્યાના સમયે 18 વર્ષની દીકરી એકલી બજારમાં ધીરી ગામડામાં વહી આવતી હોય. અજાણ્યો મહેમાન આવે, દીકરીને એકલી જોઈને પૂછે, બેન દીકરી બોનબા અત્યારે તું એકલી જ નીકળી છો, તને તારી આબરૂની ઇજ્જતની બીક નથી લાગતી? ત્યારે એ દીકરી એમ કે અમારા ગામમાં બીક ન હોય, ગમે ત્યારે રાતે નીકળાય. કે કેમ નીકળાય? ત્યારે એ દીકરી એમ કે અમારા ગામમાં એક ઘર રાજપૂતનું છે, કોના બાપની ત્રેવડ છે કે અમારા હમી ઊંચી આંખ કરી જોઈએ કે ભલા માણસ. આના ગીતો અમે ગાયા છે. અમને ઘણા પ્રશ્નો કરે છે કે તમે અત્યારે ક્ષત્રિયોની રાજપૂતોની તમે કાઠીઓની તમે આયરોની આ બધા ક્ષત્રિયોની તમે લઈને બેઠા હો તો શું તમને આપે? આપવા માટે અમે કોઈ દી બોલ્યા જ નથી સાહેબ. અમે માઈકાંગલાના ગીત ગાયા નથી, નકર તાલુકા જિલ્લા બધાય અમારા જ હોત. પણ જેનામાં અમે જોયું છે સાહેબ શું એની ખબીરાત છે. જ્યારે જેને જરૂર પડી ત્યારે રાજપૂતે વર્ણ નથી પૂછ્યો. આ જામ અબડો સાહેબ, અબડો હડભંગ એ રાજપૂત અને સિંધનો હુમરો આવ્યો તો ને બે સોપાટ રમતા હતા. એ સોપાટ રમતા કાકરી આમ હાથ લાગી ગયો અને દડતી કાકરી છે એ આમ પોતાના જામના પગ પાસે વહી આવી. એટલે ઓલા જ્યારે હુમરો લેવા આવ્યો કાકરી ત્યારે કીધું કે હવે ન દઉં, કાં તો કાકરી મારા ચરણે આવી ગઈ, હું રાજપૂત છું. ત્યારે સુમરાએ કીધું પણ આ તો કાંકરી ચોપાટની છે, ચોપાટની ઘોડી છે, આ કઈ થોડું હાચુકલી વસ્તુ છે. તો કે કાંકરી હોય કે કોઈની દીકરી હોય રાજપૂતના ચરણે આવી જાય પછી એને કોઈ લઈ ન શકે, કોઈની તાકાત નથી પછી કે ત્યાંથી એને કાંઈ થઈ શકે. આ તો કે ચોપાટની રમત છે, તે રમત હોય કે યુદ્ધનું મેદાન હોય. એ વાત હુમરાએ યાદ રાખી અને સિંધમાં એના ઉપર બાદશાહે, દિલ્હીના બાદશાહે સડાઈ કરી અને 140 સુમરીઓ મુસલમાનની દીકરીઓ એની આબરૂ સલામત નહોતી. બાદશાહનો કામાક નજર એના માથે સેનાપતિ બાદશાહનો હતો, એને પડી અને એને કેટલાયના બાદશાહોના આશીર્વાદ લીધા હતા કે આ મુસલમાનની આપણી દીકરીને આપણો બાદશાહનો સેનાપતિ એની આબરૂ લેવા માટે તૈયાર થયો. શું કરવું? ક્યાંય આશરો નહોતો ભાળતો સિંધનો સુમરો. તેથી એને યાદ આવ્યું કે અબડા અડભંગ નામનો રાજપૂત એના ચરણમાં કાકરી વહી જાય એ ન લેવા દેતો હોય ને તો એને ચરણે કીધું દીકરી વહી જાઓ. હવે દુનિયામાં દિલ્હીના બાદશાહના બાપની ત્રેવડ નથી કે રાજપૂત પાસેથી એની આબરૂ લઈ શકે ભલા માણસ. અને તેથી એને આશરો આપ્યો તો યુદ્ધ આખું કચ્છની ધરતીમાં થયું, આપને ખબર છે. બા સરસ ફરમાઈશ ઘણી બધી આવે છે, મારી રીતે થોડી લેતો છે. હજી કલાકારો એને આપણે સાંભળવાય છે અને આમાં એવું હોય કે ફરમાઈશ સારી આવે એનો મને આનંદ છે. મારા પ્રોગ્રામો સાંભળતા છે એને ખબર છે બધાને, જે મારા સાંભળતા છે પ્રોગ્રામો એને હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું કે અમને અમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, જમીરની, વીરરસની, માતાજીઓની, મહાપુરુષોની, સંતોની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. બાકી અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષ આવા છે
અમારા દેશની જોગમાયાઓ આવી છે એના કોથળા વાતુના ખંભે લઈને ફરીએ છીએ. અમારા ગીત નબળા ન હોય. હું કાયમ બોલ્યો છું કે ઓઢણી ઓઢું ઉડી જાય એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે. એ ધરતી છે ભલા માણસ. આ ઓઢણી ઉડે એ ધરતી નથી સાહેબ. તમે જુઓ તો ખરા. હમણાં મેં કડી ગાઈ હિન્દકી રાજપૂતાનિયાથી એમાં કડી ભગત બાપુની કે રણકાજ બડે રજપૂત ચढ़े वही द्वार खड़े मन सोचती थी मेरा मोह बड़ा इसी काज खड़ा फिर शीश दड़ा जिम काटती थी. સાહેબ આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ટેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ સમગ્ર હિન્દુસ્તાનને ભરડામાં લેતો બાદશાહ આવતો તો આબરૂ ને હોત. ભરડામાં લેતો તો મંદિરોને પૈસા જ નહીં, સંપત્તિ જ નહીં. એ વખતે 2200 વર્ષનો રાજપૂત તૈયાર છે યુદ્ધમાં જવા માટે. નાનકડી વાત પણ તમે જુઓ તો ખરા. જોગમાયાઓની જે ત્રેવડ છે, રાજપૂતાણીઓની જે ત્રેવડ છે સાહેબ. મહારાણા પ્રતાપ મહાત્મા ઈશ્વરદાસજી જ્યારે આરાવલીના પહાડમાં મળવા માટે ગયા ત્યારે રાણોજી ભેટી પડ્યા, બસ ભરી ગયા. કવિરાજ પધારો, મારો બાપ આવ્યો, ચારણ આવ્યો, આજ મારે ત્યાં કવિરાજ આવ્યો. ભેટી પડ્યા, મોજના કલાબા છૂટી ગયા રાણાને. રાણો વિચાર કરે કે આજ મારી પાસે ચિત્તોડ નથી ને કે કવિરાજ તમને આપી દે. એને કીધું કે હું તમને મળવા નથી આવ્યો, મારી માના દર્શન કરવા આવ્યો છું, રાજપૂતાણીના દર્શન કરવા, તમારી પત્નીના દર્શન કરવા આવ્યો છું. કે એ તો એ ઓલી બાજુ બેઠા છે પહાડમાં. માણસોને કીધું ખબર આપો, કવિરાજ મળવા આવે છે. અને મહાત્મા ઈશ્વરદાસજી ચારણે ડગલા દીધા. પથ્થરના આરાવલીના પહાડમાં કોતરુમાં ચારે બાજુ પાણા છે મોટા. પાણાની વચ્ચે રાજપૂતાણી બેઠા છે. શું કામે કપડા ફાટી ગયા છે. ઓહો, એક વખત મેં ચિત્તોડના ગઢની માલિકોરામ મહારાણા પ્રતાપના અર્ધાંગના એમના પત્ની એમની દીકરીઓ પલંગ માથેથી હેઠો પગ મૂકે ત્યાં તો ગુલાબની પાંખડીઓ પથરાઈ જતી હતી. એ પરિવાર ઉઘાડા પગે ધર્મને બચાવવા માટે, ક્ષાત્ર અને રાજપૂતાએ બચાવવા માટે 25 વર્ષ ઉઘાડા પાગે જંગલમાં રખડ્યા છે. એના રાહડા ગવાય, એની વાતો જગતના ચોકમાં રીએ. બાકી ગાંઠિયા વંટા સુલમાં મોઢા કરી જાય એના પાળિયા નો થાય. તવી તો ઘડી ખોડી દેવાય, છોકરાનું સારું લાગે. અને મહાત્મા ઈશ્વરદાસજી આવ્યા, રાજપૂતાણીએ કીધું ખમા ઘણી. એ ખમા ઘણી કરીને દુખડા લીધા આમ છેટેથી. આમ ફાટેલા લુગડા જોયા મહાત્મા ઈશ્વરદાસજીની રાડ ફાટી ગઈ. હે માં, હે રાજપૂતાણી, હવે મને ખબર પડી કે રાણો હું કામે હારતો નથી, કોની તાકાતથી રાણો લડે છે. હવે ખબર પડી મને. કીધું કે રાણા તારી તલવાર કદાચ મેવાડ ઘેરે કરે કે ન કરે એની મને ખબર નથી, પણ આ રાજપૂતાણી 3 બેર ખાતી, આજ 3 બેર ખાતી હૈ. નગન જનાતી આજ નંગન જનાતી હૈ. દિવસમાં 3 વખત જેને 32 ભાતના ભોજનનો થાળ પીરહાય એ મેવાડની મહારાણી, ચિત્તોડની સામ્રાજ્ઞી, પ્રતાપની અર્ધાંગના 3 બોરા કેરણા કરમદા ખાઈને જીવન ગુજારે છે. અને નગન જનાતી આજ નગન જનાતી હૈ. નંગમાં જડાવ રહેવા વાળી, હીરાપના પોખરાજના જેની માથે આભરણ રહેતા હતા, ખિનખાબને લપેટાના જેની ઉપર વસ્ત્રો રહેતા હતા, એ મેવાડની મહારાણી આજ અર્ધા નગન વેશમાં પથ્થરનો ઓથ લઈને બેઠી છે ને. પ્રતાપ એનું તપ ચિત્તોડને ઘરે લઈ આવે છે, એનું તપ મેવાડને ઘરે લઈ આવે છે, એનો મને વિશ્વાસ છે સાહેબ. અને દીકરી બાના હાથમાંથી જ્યારે રોટલો ઉપાડી ગયા ને, મીંદડો વગડાવ મીંદડો રાણા પ્રતાપના દીકરીના હાથમાંથી, રાણાની આંખમાં આહુડા આવી ગયા અને કાગળ લખ્યો હતો રહીમ ખાન ને કમધજ હાડા કુરુમા કઈક મહલે મજા કરન આ કેજો ખાન ને મેં તો બંસર હુઆ ફિરન. બંસર એટલે જનાવર. હું તો જનાવરની વન સરવા વાળા જનાવરની જેમ ફરું છું. મારે કેટલું હવે મારે ચૌહાણા દિલ્હી ગઈ, રાઠોડા કનોજ, કેજો ખાન ને મોરો વોદીન આયો આજ. અને રાજપૂતાણીએ કાગળ લખ્યો ને તેથી રાણા પ્રતાપને એમના પત્ની પ્રતાપે કાગળ લખ્યો એટલે રાજપૂતાણીએ એને કીધું તું પ્રતાપને કે તમારે અકબરને ચરણે થઈ જવું છે કે હવે મને એમ થાય કે થઈ જવું જોઈએ, ચરણે સલામ કરી દેવી જોઈએ. રાજપૂતાણીએ કીધું કે હું બહુ સરસ, કાંઈ વાંધો નહીં, જાઓ તમે અકબરની પાસે વયા જાઓ, પણ એક કામ કરો, આ તમારી જે 2 તરવાર બાંધી ને એ 2 તરવાર અને ચેતક ઘોડો મને દેતા જાઓ. હજી મને ખબર છે કે હિન્દુસ્તાનને બાદશાહની સામે કેમ જજુમું, મેવાડને કેમ કરવું, ઘરે કરવું. એ રાજપૂતાણી જતી એવી વીરસ દેખાડે તેથી રાણા પ્રતાપે કીધું કે હવે મને કોઈની બીક નથી, મારે હટવું નથી. ખાય સિંહ ઘાસના 1000 દિન ભૂખે મરે, ચાતક પિયેના વારી સરસરી તાનકો, માર્તન ઉગે ને પશ્ચિમ ભ્રમિત હોકે, એમ હર છોડે ને હરી ધ્યાન કો. એમ અહીંયા વાત તમને ઈ કરતો તો પરિણાને પનરતી થયા છે. રાજપૂત 22 વર્ષનો ઘોડા ઉપર સવાર થઈને નીકળ્યો, ડેલીએથી પાછો વળ્યો. રાજપૂતાણીને આવીને કીધું રાજપૂતાણી યુદ્ધમાં જાવ છો, આપણે પરિણાને પનરતી થયા છે, તમારું ધ્યાન રાખજો. રાજપૂતાણી કીધું મને મારા ધર્મની ખબર છે, તમે પધારો, તમારો ધર્મ સંભાળો. બીજી વાર ડેલીએથી રાજપૂત પાછો વળ્યો. રાજપૂતાણી તમારું ધ્યાન રાખજો, આપણે પરિણાને પનરતી થયા છે.
કે મને મારા ધર્મની ખબર છે, તમે તમારો ધર્મ બજાવો. વયો ગયો. ત્રીજી વાર ડેલીએથી પાછો વળ્યો જ્યારે 22 વર્ષનો યુવાન. ત્યારે રાજપૂતાણી ઓરડામાં વયા ગયા હતા, પણ ટોટલે દાસી ઊભી હતી. દાસીને રાજપૂતે કીધું કે રાજપૂતાણીને કયો નહીં, હું યુદ્ધમાં જાઉં છું, અમારે પરિણાને 15 દી થયા છે, તો એની કંઈક ભેળી નિશાની મને લઈ જવા માટે આપે. એ નિશાની આપે એ શબ્દ દાસીએ જઈને કીધા કે રાજપૂત નિશાની માંગે છે, તમારે કંઈક નિશાની આપો. અને તેથી અંગ રૂવા અવળા થયા, વ્યાપી જ્વાળા વ્યોમ ધરતીથી પગથી માથેથી વિરેમણ ગઈ રાજપૂતાણીને અને કીધું કે નિશાની માંગે છે દરબાર? તો કે હા. રાજપૂત નિશાની માંગે છે? તો કે હા. અને અવાજ કર્યો, દાસી તરવારને તાહડો લઈ આવ, મારું માથું કાપી તાહડામાં મૂકી અને દરબારને દઈ દે. રાજપૂતને એનો જીવ મારામાં રહે તો યુદ્ધના મેદાનમાં એ શું જવાબ પાડવાનો છે? કચડું થૂપ કરતો માથું કાપી નાખ્યું, તાહડામાં મૂકી, માથે કપડું ઢાંકી અને દાસી દેવા ગઈ. હાડી રાણીનું માથું રાજપૂતાણીનું શું જોગમાયા સાહેબ. આમાં અમે ચારણો આમાં રવેચીને જોઈ, અમે આમાં મોગલને જોઈ, અમે આમાં પીઠળને જોઈ, અમે આમાં આવડને જોઈ. ઈ રાજપૂતાણી સાહેબ આમ ત્રાહડામાં માથું પીડ્યું હતું ને માથે લુગડું ઢાકેલું. દાસી દેવા ગઈ, ઘોડા ઉપર બેઠા બેઠા તરવારની પીછીથી આમ દાસીએ કીધું કે લ્યો રાજપૂતાણીએ ભેટ આપી, તમે કયો નિશાની આપો. તરવારની પીછીથી આમ પડદો એ કપડું આઘું કર્યું રાજપૂતે, તો પોતાની પત્નીનું હાડી રાણીનું માથું 2 મીંઢલા વાળેલા હતા, 2 ચોટલા, અને લોહીમાં તરબોળ હતા. 2 ચોટલા વાળવાની એને જ છૂટ હોય, જેથી ધર્મને ધીંગાણે પતિને મોકલવાનો થાય ને તેથી માથું કાપીને આપી દે, એટલે એનો પતિ પોતાનો ગાંઠ વાળીને ગળામાં બાંધી શકે. એ જ 2 ચોટલા વાળી શકે સાહેબ. જય હો. અને 2 ચોટલા પકડી અને કીધું, દાસી દેવા માટે ગઈ. ત્રાહડો આમ ઊંચું કર્યો કે લ્યો આ ભેટ આપી. 2 આંખો હતી ને એ આંખો આમ રાજપૂતની સામે, યુવાનની સામે આમ જાણે જોવે છે. માથું કપાઈ ગયેલું તાહડામાં પડ્યું, પણ એ આંખું કહેતી હતી કે આ રાજપૂત તને અપસરાઓ ઉરુસીન મેનકાન રંભાન અનંગસેનાન વસંતસેનાન કામકુનળાન એ અપસરાઓની સ્વર્ગમાં તને હાર પહેરાવે એની વાતમાં માલ નહીં. હું વાહે હતી થઈને આવું, સતી થઈને આવું ને એ વાતમાં માલ નહીં. તું જા યુદ્ધમાં જટ કામ આવી જા, ધરતી માટે, માં માટે, અને હરગમાં ફૂલનો હાર લઈ તને વરમાળા પહેરાવવા તારી પહેલા હું રાજપૂતાણી ન્યા ઊભી હઈશ. તારે અપસરાવાની જરૂર ન પડે. ઈ દાસી રાજપૂતાણીનો તાહડામાં માથું હતું, એ દેવા આમ 2 ઊંચા હાથ કર્યા ને દાસીએ. તો મારવાડનો પહેરવા એટલે મારવાડી પહેરવા એવો હોય બાઈ માણસનો કે આમ ઊંચા હાથ કરે એટલે 2 પડખા ખુલ્લા થાય, ખાલી થાય. એ આમ દાસી તાહડો દેવા ગઈ ને 2 પડખા ખાલી થયા અને દરબારની રાજપૂતની નજર પડી ને તો એ રાજપૂતાણીની દાસી જે હતી એ દાસીએ 2 પડખામાં જમૈયા તરબી દીધા હતા, લોહીના ફુવારા જતા હતા. પેલા માણસ દાસી એની દાસી રાજપૂતે કીધું તે વિદાય લઈ લીધી. તેથી દાસીએ કીધું તું મને અહીં લઈ આવવા વાળી વહી જતી હોય પછી મારે શું પડ્યું રહીએ. હવે યુદ્ધના મેદાનમાં તમે નબળા ન પડતા નકર ભૂંડા લાગશો. અને હાડી રાણીનું માથાના 2 ચોટલાની ગાંઠ વાળી ગળામાં. અને યુદ્ધના મેદાનમાં એ રાવત રતન ચંદાવત નામનો રાજપૂત જેદી ઉતર્યો. ઇતિહાસ અત્યારે જેમ વિડીયો વાળા હોય છે એમ એ વખતે કવિઓ હાથીમાં પિંજરામાં બેસતા હાથી ઉપર અને કવિઓ નજરે જોયેલો અહેવાલ લખતા. જેમ વિડીયો ઉતારે એમ કાવ્યોમાં લખતા. નજરે જોનારા લખે છે 3 દિવસ યુદ્ધ હાલ્યું. રાજપૂતાણીનું માથું બાંધ્યું છે ગળામાં રાજપૂતે. 3 દિવસ. ત્રીજે દિવસે જીવતો રાજપૂત હતો છતાંય લડતા લડતા એના મોઢા ઉપર ખોબળા પડી ગયા હતા, કડસલી પડી ગઈ હતી. રાજપૂતને જીવતો હતો તોય એને કડસલી પડી ગઈ હતી. પણ હાડી રાણીનું માથું જે આગળ બાંધ્યું હતું એના મોઢા ઉપર નહીં, હોઠ ઉપર કડસલી નહોતી પડી. આનાથી મોટી ખોડિયાર તમને ક્યાં મળે, આનાથી મોટી રવેચી ક્યાં મળે, આનાથી મોટી મોગલ કે મોમાઈ ક્યાં મળે સાહેબ. ઈ જે શક્તિ અને એવી જનેતાઓ જન્મ આપે ને, ન્યા પાબુજી જન્મે અને ન્યા વર્ણેશ્વર જન્મે અને ન્યા સોલંકી વસરાજ જન્મે. એટલે માના ખોળામાં છેલ્લે દાડા વસરાજની એક મારી લખેલી રચના કહી અને મારા શબ્દોને વિરામ આપીશ. કેવો દાડો વીર વસરાજ. શરૂઆતમાં આપણે દુઆછંદમાં મા રવેચીની તો વંદના કરી જ છે, પણ કે જય રાણા જય વાછરાલ જય સોલંકી સરદાર, પણ જય જય દાડા કરણ તું એ અમારો જય જય જગના ધાર, પણ જય 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 દાડા કરણ તું.
અમાણો જય જય જગન્નાધાર તો કે પોખાણો જેથી પોખાણો તો માંડવે લાડો રે કાનૈયા તાડો અનસુણીતા અને માણો વાછરો ડાડો વિફર્યો ફેંકી થોડું વિફેક ઓછું રાખજો વરમાળાયું રે હવે વર રાજા તુવાર જે ગાયો સોનંકી તુવાર જે ગાયો જય વસરા ચારણી આયો